જય માતાજી બધા લોકોને. વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ આજનો પ્લાનિંગ થોડોક એવો છે કે તમને બધા લોકોને હે ને આજે દેખાડવા માંગુ છું હું કેશોદનો જે અંડરબ્રિજ બનેલો છે એ અંડરબ્રિજનો નાઇટનો વ્યૂ. મતલબ કે અત્યારે સાંજ થવા આવી છે તો થોડીક વાર પછી હું જઈશ અને તમને દેખાડીશ કે રાતનો જે લુક છે એ લુક કેવો આવે છે. આ તો કહો હાલના કોઈને ઉઠા હોય ને તો આવવું જોઈએ. તમને લોકોના ફેસ ઉપરથી દેખાતું હોય છે એમ થોડાક ઉઠેલા જેવા લાગ્યા છે એટલે 5-6 વાગે આવું જ લાગે બધું. તો તમને બધા લોકોને દેખાડું કે નાઇટનો વ્યૂ મતલબ કે અંડરબ્રિજ છે જે એ કેવો લાગે છે રાતના સમયે. હવે એક મિત્રનો ફોન આવ્યો છે. હવે એ થોડીક આશા વધારી નાખી છે કે થોડોક વધારે જ સારો વ્યૂ આવે છે. હવે જોઈએ એ કીધું એ રીતના એની ઉપર એ ખરો ઉતરે છે કે નહીં અંડરબ્રિજ. સારું ચલો મળીએ. ઘર સે નિકલ કે કુછ દૂર ચલ કે આપણે બધા જઈ રહ્યા છીએ. આપણે બધા તો નહીં પણ હું જઈ રહ્યો છું તમને બધા લોકોને કેશોદનો અંડરબ્રિજ જે ચાલુ થઈ ગયો છે એનું નાઇટનું વ્યૂ દેખાડવા માટે કે રાતના સમયે કેવું દેખાય છે. હવે આપણી એફઝેડનો પ્રકાશ જોવો, આમાં કંઈક લોચો લાગી ગયો, એનો પ્રકાશ ઉપર જાય છે એટલે કદાચ ડીપર ચાલુ હોય છે એટલે બની શકે એવું. પણ એ વસ્તુને અત્યારે સાઈડમાં મૂકીને અત્યારે મેન આપણું કામ છે જે એ મેન કામ આપણું એ છે કે અંડરબ્રિજનો નાઇટનો વ્યૂ કેવો લાગે છે એ વસ્તુનો અત્યારે આપણે ફોકસ કરવાનો છે. મતલબ કે જોવાનો છે. જુઓ તો આ આપણે જે છે સ્ટાર્ટિંગનો પોઈન્ટ ચાલુ થઈ ગયો છે. પોઈન્ટ હજી લાઇટોને બધું ચાલુ થઈ ગયું એટલે મેં વિચાર્યું કે હું કહું અત્યારે જ જતા આવીએ. તો લાઇટોને ચાલુ થયા એના પછી પણ આવો લુક આવે છે. આ મેં તમને વાત કરી એ પ્રમાણે ડાયવર્ઝનમાં નાની મોટી હજી પેકિંગે મૂકવાના બાકી છે અને એવું બધું છે. આ અંદરથી છે જે એના વચ્ચે વચ્ચેના પુલ આવે છે એ બધા પુલ બાજુનો એમાં પણ નોર્મલ લાઇટ જ લગાડેલી છે. એમાં પણ એટલે એક્સ્ટ્રા કંઈ નથી લગાડેલું કે આપણને લાગે કે આમાં કંઈ એક્સ્ટ્રા વસ્તુ છે. મને લાગ્યું હતું અને જે રીતના મારા મિત્રએ મને વાત કરેલી હતી એ પ્રમાણે મને લાગ્યું હતું કે આની અંદર કંઈક થોડીક સારી એવી લાઇટો કે એવું કંઈક વસ્તુ નાખેલી છે કે જેનાથી કે આપણને લોકોને જોવાની મજા આવે અને વિડીયો ઉતારવાની પણ મજા આવે. પણ એટલું બધું કંઈ છે નહીં. આ પછી હવે આપણે બહાર નીકળી ગયા છીએ. એની પછી આપણે જે ફુવારા બાજુ જવાનો રસ્તો છે જે ફુવારા ચોકને નામ બદલી અને હનુમાન ચોક આપેલું છે એનો પણ તમે લુક જોઈ લો થોડો ઘણો. તો આ ત્યારનો લુક છે જે આપણે હનુમાન ચોક બાજુ જઈએ છીએ એ બાજુનો. અહીંયા જોઈ લો, અહીંયા પણ આજે નવી લાઇટો નાખેલી છે એ બધી ચાલુ કરેલી છે આજે. તો ફાઇનલી ભાઈ બંધુઓ આપણે પહોંચી ગયા છીએ પાછા ઘરે. આગળની ક્લિપમાં તમે લોકોએ જોયું એ પ્રમાણે એટલું બધું તો કંઈ હતું નહીં અંડરબ્રિજના નાઇટના વ્યૂની અંદર. પણ મારે દેખાડવો પડે એમ હતો કારણ કે મેં તમને આગળ વાદો કર્યો હતો. વાદો અને દાવા સાથે કીધું હતું કે હું તમને દેખાડીશ અંડરબ્રિજ. તો એ મેં તમને દેખાડ્યું. નાઇટનો વ્યૂ એટલો બધો કોઈ ખાસો નથી અને પ્લસની અંદર કે હજી અંદર અહીંયા કામકાજ બહુ બધું બાકી છે. 10% તો મને લાગતું હતું પણ 20-30% જેવું કામકાજ બાકી છે. કારણ કે કેટલીક જગ્યાએ તો હજી પેન્ટ પણ નથી થયો, કલર એ બાકી છે. નીચેના જે ડાયવર્ઝન હોય નાના નાના એ બી બાકી છે હજી કરવાના. ફિનિશિંગ પણ નાનું મોટું બાકી જ છે હજી. એટલે હવે જોઈએ આ બધું ક્યારે થાય. ત્યાં લગી તમે લોકો બધા જોતા રહ્યો મારા વિડીયો, મારા ડેઈલી વ્લોગ. અને જે પણ લોકો નવા આવ્યા હોય એ બધા લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે લોકો જૂના છે એ લોકો આ વિડીયોને અને આ ચેનલને બધા વિડીયોને શેર કરજો. અને તમે બધા લોકોનો સપોર્ટથી આપણે કોમેડી શોર્ટ્સ ચાલુ કર્યા છે. એમાં પણ તમે આના જેવો જ સપોર્ટ દેખાડો. એમાં કંઈ કાઢ લેવાનું એ નહીં વધારે. ના બોલવું પણ બોલવું પડે. સારું ચલો મળીએ બીજા જેવા વ્લોગની અંદર.